હાલો દર્શક મિત્રો, હું છું રામજીભાઈ વાળા. જે આપણે મારી પોતાની વાડીમાં આવ્યા છીએ. તો જો અમારે આ રીતના બગીચો છે, આ નાળિયેરી છે, આ બદામ છે, તો આ ઇઝરાયલી ખારેક છે ભાઈ. તો ખારેક અહીંથી અમે ઉપાડીને જીસીબી લાવીને અને 2-3 ખારેકને ફેરફાર કરવામાં આવી છે. તો જોવા આવ્યો છું કે ખારેક કેમ થઈ જાય છે કે એમ. ચોમાસું હોય તો કદાચ વાંધો ન આવે. તો અહીંથી અમે ખારેક ઉપાડી લીધી હતી. અહીંથી 3 ખારેક ઉપાડી લીધી છે. તો 3 ખારેકને લઈને આપણે અહીંયા ગોઠવી છે. તો આ રીતના ખારેકો પાછી જીસીબીથી ખાડા ગાળીને અમે લઈ લીધી છે. તો કોળી તો ગઈ છે, વાંધો ન આવ્યો, ચોમાસાનો સમય છે એટલે. તો આ રીતના આપણી પોતાની વાડી છે ભાઈ. ને જે વાડીમાંથી હું વિડીયા બનાવું તે અમે ભાગ્યું આપણે વાવીએ છીએ. અને આ અમારી પોતાની વાડી છે ભાઈ. તો આ રીતના વાડીમાં આપણે આટો મારવા આવ્યા છીએ. અને કઈ રીતના આપણે ઝાડવા પણ બનાવ્યા છે તો આપણે દેખાડીશું. કારણ કે મિત્રો આપણી પાસે કોઈ સુવિધા નથી. ફોન આપણે એક હાથમાં રાખીને ઉતારી રહ્યા હોય. આ બોરડી છે, બોર પણ બહુ સારા આવે છે સમયે. આ જાંબુડા છે, આ નાળિયેરી છે, આ જમરૂકડી છે. પણ આ જમરૂકડી છે ભાઈ. આ જમરૂકડીની માલપા કેવા જમરૂક આવે છે તે પણ હું બતાવીશ. એવા જ એક જ હરખા રોપડા છે. આ કેળ છે જુઓ. આવો નાની એવી વાડી છે ભાઈ. અમારે બહુ મોટી વાડી નથી, આપણે બહુ મોટા ખાતેદાર પણ નથી. તો જુઓ અમે આ જમરૂખી છે આપણે અહીંયા. તો અત્યારે પણ આવા જમરૂખ આવે છે એમ. તો આમાં અમે બકાલું ને એવું કરીએ ભાઈ. કેવા સરસ મજાના ઝાડવા પણ થાય છે જુઓ. ગામડાની માલપા તો ભાઈ આ છે સરીગો. આવા ઝાડવા હોય. અને આ રીતના શાકભાજી પણ બનાવી છે. તો મદ્રાસી કાળી શેરડી પણ વાવેલી છે. થોડીક આપણે ટ્રાય મારી કે ભાઈ કેવી થાય. તો આ છે દેશી ભીંડો છે ને. જો દેશી ભીંડામાં સિંગું પણ એવી આવે હો ભાઈ. 1 ફૂટની સિંગ થાય આમાં. તો આપણે ગયા વર્ષે વિડીયો મૂક્યો હતો ને ત્યારે બતાવ્યું હતું એ જ બી અમે અહીંયા લાવ્યા છીએ. અને આ રીતના મોટી સિંગું થાય છે જો. 1 ફૂટની સિંગ છે. તમે એની લંબાઈ જોઈશો ને તો 1 ફૂટ લંબાઈ છે. તો આવી રીતના આપણે પોતાની વાડીમાં બકાલું કર્યું છે કે ભાઈ આપણે બકાલું ક્યાંય લેવા જવું પડે નહીં. તો આ આપણી પોતાની વાડી છે. વાડીની માલપા આ રીતના નજારો છે જો. અમારા અહીંયા રખેવાળ હોતા છે જુઓ. આ આપણું રખેવાળ કહેવાય વાડીનો. વાડીમાં કોઈને પગ ન મૂકવા દે ભાઈ. વાડીએ ધ્યાન રાખ્યા કરે. અને ભાઈ ગામડામાં આ રીતના શાકભાજીને એવું કરે. નાની થોડી ખેતી હોય એટલે આ રીતના બધા ઝાડવા હોય છે. નાળિયેરી અમારે પણ તમને દેખાડીશ કે કઈ રીતના અમારે નાળિયેરી છે જુઓ ભાઈ. અને 5 વર્ષ પૂરા થઈ ગયા, 6ઠું વર્ષ બેસી ગયું છે આ નાળિયેરીને. તો આ રીતના ફળ આવવા મળ્યા છે જો. ઝાજી માવજતની ખબર ન પડે એટલે ઓછા ફળ છે આમાં જો. તો આપણે ગોબર નાખ્યું છે, છાણ જેને કહેવાય કે દેશી. તો આ રીતના ફળ બે છે જો છે ને. તો આ રીતના દર્શક મિત્રો આપણી પોતાની વાડીમાં આવી રીતના ઝાડવા છે. અને આવો પણ બગીચો છે, તમને બતાવીશ. ફૂલ ઝાડ ને એવું કે કેવા સરસ મજાના ફૂલ ઝાડ છે. આ મારો રખેવાળ છે જો. અત્યારે આગો ભાગ છે. આવા ફૂલ ઝાડ છે.
અને આ કરેલી છે વાલોર ભાઈ, ચપટા જેને કહેવાય કે વાલોર. તો વાલોરને આ રીતના માંડવો બનાવશું. હજી તો જેમ જેમ ચડતી જાય એમ આગળ આગળ આપણે થાંભલ્યું છે તેમનો માંડવો પણ આગળ કરશું. પછી પાછા એક દી વિડીયોમાં આપણે બતાવશું કે ભાઈ કેવા કેવા વાલોરને પણ વહેલા ચડે છે. તો આ રીતના શાકભાજી કરી શકાય. અને આપણે શાકભાજી ગોતવી ન પડે. નાની એવી આપણી જમીન હોય તો જમીનની માલપા તમે આ રીતના શાકભાજી કરી શકો છો. તો હું છું રામજીભાઈ વાળા. આપણી ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વાલા જય ગોપનાથ મહાદેવ.